લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના અરીઠી ગામ ખાતે આજરોજ હવેલી વિભાગ લુણાવાડા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા વિશાળ બંધારણ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શુભ શરૂઆતથી ભાતીજી મહારાજની પૂજા અર્ચના કરી તેમણે આવેલા મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવેલ હતી. આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા સમાજને એક રિવાજ, એક બંધારણ તરફ લઈ જવા અને ખોટા ખર્ચા અને ખોટા રિવાજમાંથી બહાર નીકળવા પ્રોત્સાહિત કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વરૂચિ ભોજન લઈ કાર્યક્રમને વિસર્જન કરવામાં આવેલ હતું. રિપોર્ટર અનિકેત જોશી, મહીસાગર. રોજ હવેલી વિભાગ બારિયા સમાજ સેવા મંડળની મિટિંગ અરીઠી મુકામે લાલજીભાઈ બારિયા સાહેબના મુકામે મળેલી. આ મિટિંગની અંદર લુણાવાડા, ખાનપુર, કડાણા, સંતરામપુર અને આજુબાજુના વિસ્તારના જે સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓ 1500 જેટલા પ્રતિનિધિઓ હાજર રહેલા. આ પ્રતિનિધિઓની રૂબરૂમાં સમાજની સુધારણા માટે અને જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે ખોટા ખર્ચાઓને બચાવવા માટે પત્રિકા રૂપે જે છાપેલી એનું વંચાણ કરવામાં આવેલું અને હાજર રહેલા તમામ વ્યક્તિઓએ, તમામ પ્રતિનિધિઓએ, એમાં ભાઈઓ અને બહેનો પણ ઉપસ્થિત રહેલા. એ તમામે આ જે ખોટા ખર્ચાઓ થાય છે એ બચાવીને સમાજનો વિકાસ થાય, શિક્ષણનો પણ વ્યાપ વધે અને લોકોની સુખાકારી વધે એ માટેના પ્રયત્નો કરવા માટે અમે સૌએ ખૂબ વિશાળ સંખ્યામાં ભેગા મળીને આ પ્રતિજ્ઞા લીધેલી છે. એનું અમલીકરણ કરવા માટે સૌએ નિર્ધાર કરેલ છે, જે સૌને બંધન કરતા છે. મારું નામ મોતીભાઈ પગી છે, પ્રમુખ શ્રી હવેલી વિભાગ બારિયા સમાજ સેવા મંડળ, ઓઠા.